ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મોરબીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યા। મોરબી શહેર અને જિલ્લામાં રઝળતા ઢોરના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે, પરંતુ હવે તો નેશનલ હાઈવે રોડ પર પણ રઝળતા ઢોર આંટાફેરા મારતા હોય અને અવારનવાર ત્યાં પણ અકસ્માતો સર્જાતા હોય છે। તેવી જ રીતે સવારે વાંકાનેર બાજુથી મોરબી તરફ ડમ્પર આવી રહ્યું હતું, ત્યારે ડમ્પર આડે આખલો આવ્યો હતો, જેથી તેની સાથે ડમ્પર અથડાયું હતું અને ત્યારબાદ તે ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સામેના રોડ પરથી પસાર થતી આર્ટિગા કાર પર તે પટકાયું હતું, જેથી કરીને આર્ટિગા કારના ચાલક સહિત કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, તેમજ મહિલા અને તેની દીકરીને ઈજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। મોરબી સમગ્ર ગુજરાતની અંદર રઝળતા ઢોરનો પ્રશ્ન દિવસે ને દિવસે વિકરાળ બનતો જાય છે અને અગાઉ આ મુદ્દે હાઈકોર્ટે પણ આકરી ટીકાઓ કરી છે। તેમ છતાં રઝળતા ઢોરની સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં આવતો નથી। તેવામાં મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર બંધુનગર ગામ પાસે રઝળતા ઢોરના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો, જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા અને 2 વ્યક્તિને ગંભીર ઈજા થતા તે બંને સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે।